અમરેલી જિલ્લાના ગ્રામીણ વિસ્તારમાં સતત છઠ્ઠા દિવસે વરસાદ પડતા કેરીનો પાક 100% નિષ્ફળ થયો છે. પવન ફૂંકાવાના કારણે કેરીઓ આંબા ઉપરથી ખરી પડી છે, જેથી ઇજારેદારો મુશ્કેલીમાં મુકાયા છે. વ્યાજબે લાવી અને ઇજારા રાખ્યા હતા, પરંતુ ઇજારેદારની માથે પાણી ફરી વળ્યું છે. નરેશભાઈ હેમુભાઈ, મારું ગામ આકડિયા, મારું નામ નરેશભાઈ છે અને ઉડલી ગામની અંદર બગીચો અમે રાખેલો છે. તો અમે ઇજારેદાર અમે પૈસા વ્યાજવા લઈને અને આ ધંધો કરેલો છે. તો અમારા કાલની દાડે વરસાદના પવન બહુ આંબી ગયેલું છે. તો અમારા ખરો બહુ 100-200 મણ જેવો ખરો થઈ ગયેલો છે. તો અમે વ્યાજવા લઈને આ ધંધો કરેલો છે. તો અમારા સરકારની એ દલાલ છે કે અમારું કાંઈક ગરીબ માણસનું સમજે. દર્શક મિત્રો, હાલમાં અમરેલી જિલ્લાના વિવિધ તાલુકામાં કમોસમી વરસાદ નોંધાયેલ છે. ખાસ કરીને બાગાયતી પાકની અંદર વાત કરીએ તો હાલમાં આંબા પાક છે તથા શાકભાજીના પાકો છે. તો એને સાથે સાથે ભારે પવન પણ છે. એટલે હાલમાં જે અમે પરિસ્થિતિનું નિગરાની રાખી રહ્યા છીએ, એમની વોચ રાખી રહ્યા છીએ અને જે પણ કાંઈ પરિસ્થિતિ હશે એની નિયમોનુસાર કાર્યવાહી આ કચેરી દ્વારા હાથ ધરવામાં આવશે. અમરેલી જિલ્લાના ગ્રામીણ વિસ્તારોમાં મોટા ભાગે બાગાયતી પાકમાં કેરીનું વાવેતર ખેડૂતોએ કર્યું છે અને કેરીના વાવેતર બાદ ફ્લાવરિંગ સારું આવ્યું હતું અને ઇજારેદારોએ લાખો રૂપિયાના બગીચા રાખ્યા હતા, લાખો રૂપિયાના ઇજારા રાખ્યા હતા. ઇજારેદારો વ્યાજબે રૂપિયા લાવી અથવા મિત્રો સર્કલ તેમજ અન્ય વ્યક્તિ પાસેથી ઉછીના રૂપિયા લાવી અને ઇજારા રાખ્યા હતા, પરંતુ આ ઉનાળાના સમયે બળબળતા તાપની અંદર કમોસમી વરસાદ પવન સાથે તૂટી પડ્યો હતો. કમોસમી વરસાદ પવન સાથે તૂટી પડતા આંબા ઉપર રહેલી કેરી ખરી પડી છે. કાચી કેરી ખરી પડવાને કારણે ઇજારેદાર મુશ્કેલીમાં મુકાયા છે. લાખો રૂપિયાના ઇજારા રાખ્યા હતા, પરંતુ જેની સામે હવે 80-90% કેરીનો પાક નિષ્ફળ ગયો છે, જેથી ઇજારેદારો મુશ્કેલીમાં મુકાયા છે. ચાલુ વર્ષે ખેડૂતોની સાથે ઇજારેદારોએ પણ સરકાર પાસે આવા ગરીબ પરિસ્થિતિમાં ઇજારો રાખનાર વ્યક્તિઓને પણ સર્વે કરવામાં આવે અને એ વ્યક્તિઓને પણ થોડા જાજી સહાય ચૂકવવામાં આવે તેવી ઇજારેદારોએ માંગ કરી છે. ગ્રામીણ વિસ્તારની અંદર સતત કમોસમી વરસાદ પડ્યો છે. સતત કમોસમી વરસાદ પડવાને કારણે કેરીઓ હવે ખરાબ થવા લાગી છે. અમરેલી જિલ્લામાં સતત છઠ્ઠા દિવસે પણ વરસાદ પડ્યો છે. છઠ્ઠા દિવસે વરસાદ પડતા આંબા ઉપર રહેલી કેરી ખરી પડી છે.